આમ આદમી પાર્ટીના ઇટાલિયા ઈસુદાનને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે। રાજુ કરપડા પછી હવે ઈસુદાનનો વારો હોવાનો દાવો કરાયો છે। અમરેલી કોંગ્રેસ પ્રમુખ દુધાતે કર્યો છે મોટો દાવો। પ્રતાપ દુધાતના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે। આપમાં ઝાડુ મારીને ભાજપમાં જશે ઇટાલિયા। રાજુ કરપડા જેવા હાલ ઈસુદાનના થશે। છેલ્લે આપને ઝાડુ મારી ઇટાલિયા ભાજપમાં જશે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। તો કોંગ્રેસ નેતા તરફથી આ નિવેદન આપ્યું છે અને થોડા સમય પહેલા જ આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા જેઓ ખેડૂતોના મુદ્દા ઉઠાવી અને તેઓ આગળ આવ્યા હતા, લોકચાહના મેળવી હતી અને તેઓ આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું અને હવે એક બાદ એક બીજા નામ પણ હરોળમાં જોવા મળી રહ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે। ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। ધન્યવાદ। તો દુધાતના આરોપ સામે ઈસુદાનનો વળતો જવાબ છે। કોંગ્રેસની નાવ ડૂબી ગઈ છે ઈસુદાનનો આરોપ। વહેલી તકે નાવડીમાંથી નીકળી જજો, 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે। અમને બદનામ કરવાના પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે। કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે। કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે ને। 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી। અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ। અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી। કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે। જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે। અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ। અમારો ડિમોરલાઇઝ કોઈ ન કરે, ડિમોરલાઇઝ ન કરે અમને। અમે લડીએ છીએ અને મજબૂતાઈથી લડવાના છીએ। ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ। અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ, અમે સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ। એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે। તો કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતનો મોટો દાવો છે કે આમ આદમી પાર્ટીમાં હજુ પણ ભંગાણ સર્જાવાનું છે। રાજુ કરપડા બાદ હવે વારો છે ઈસુદાનનો। એ ઈસુદાન જે એક સમયે મુખ્યમંત્રીનો ચહેરો પણ હતા। જ્યારે ચૂંટણીમાં ઉતર્યા હતા ત્યારે એક દાવો કરવામાં આવતો હતો કે મુખ્યમંત્રીનો ચહેરો છે અને જો આમ આદમી પાર્ટી જીતી તો રાજ્યના મુખ્યમંત્રી બનશે ઈસુદાન। અને હવે તેમને જ લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈસુદાન પણ આમ આદમી પાર્ટી છોડી શકે છે। રાજુ કરપડા જેવા હાલ થશે તે પ્રકારની વાત કરવામાં આવી છે અને છેલ્લે આમ આદમી પાર્ટીને એટલે કે પાર્ટીને ઝાડુ મારી અને ગોપાલ ઇટાલિયા પણ પાર્ટીને બાય બાય કરીને જતા રહેવાના છે। એટલે કે આમ આદમી પાર્ટીનું કોઈ પણ નામો નિશાન નહીં રહે તે પ્રકારનો આ દાવો કરવામાં આવ્યો છે કોંગ્રેસના નેતા તરફથી। તો પ્રતાપ દુધાતે આ દાવો કર્યો છે અને ત્યારબાદ રાજકારણ ગરમાયું છે। એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। દુધાતે જે આરોપ લગાવ્યા છે અથવા તો દાવો કર્યો છે તેના ઉપર ઈસુદાનને પણ કહ્યું છે કે ભાઈ તમે પોતાનું ઘર સંભાળો, બીજાના ઘરમાં ડોકિયા કરવાની જરૂર નથી। આવું રિએક્શન પણ ઈસુદાન તરફથી આવ્યું।